ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું વી.આર. પટેલ, ધોરણ 11 પ્રકરણ નંબર 4 ભૌતિક વિજ્ઞાન, તેનું આ લેક્ચર નંબર 5 છે. આપણે અગાઉના 4 લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો સદીશો વિશે ઘણો બધો અભ્યાસ કર્યો અને મને લાગે છે તમને તેમાં સારી સમજણ પડી હશે અને તમે તેને તૈયાર પણ કર્યું હશે. આની આગળના લેક્ચરમાં યાદ કરીએ આપણે તો ઉદાહરણ 4.1નો અભ્યાસ કર્યો હતો આપણે, જેમાં વરસાદની દિશા અને છત્રી કેવી રીતે રાખવી તે આપણે ગણ્યું હતું. ત્યારબાદ સદિશનું સમતલમાં આપેલા બે અન્ય સદિશોમાં વિભાજન કેવી રીતે કરી શકાય તે વાત આપણે શીખ્યા હતા, બરાબર. અને છેલ્લે આપણે એકમ સદિશ કોને કહેવાય, તેના ગુણધર્મો વગેરે બાબતો આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. હવે આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કાર્ટેશિય યામ પદ્ધતિમાં એકમ સદિશો જે પહેલેથી જ વ્યાખ્યાયિત છે તેને આપણે જાણીશું, તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ સદિશના સમતલમાં ઘટકો પાડવાની રીત આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સદિશોના અભ્યાસમાં બહુ મહત્વની પ્રક્રિયા છે, તે છે સમતલમાં તેના ઘટકો. તો સદિશના સમતલમાં ઘટકો કેવી રીતે પાડી શકાય અને તેનું શું ઉપયોગ છે, શું જરૂરિયાત છે તેની વગેરે બાબતો આજે આપણે જોઈશું. અને તે ઘટકો પરથી સદિશના મૂલ્ય અને દિશા શોધવા માટેની રીત, જેનો આપણે સદિશના ઘટકો પછી અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો યામ પદ્ધતિમાં એકમ સદિશો વ્યાખ્યાયિત છે તે જાણી લઈએ. તે પહેલાં એક વસ્તુ યાદ કરી લઈએ, એકમ સદિશ કોને કહેવાય. તો એકમ સદિશ ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એટલે કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. હવે આમ તો આવો સદિશ ગમે તે દિશામાં લઈ શકાય. કોઈ સદિશ તમને આપેલો હોય તો તેની દિશામાં પણ એકમ સદિશ આપણે શોધી શકીએ છીએ. ગયા લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તેની દિશામાંનો એકમ સદિશ મળે. પરંતુ અત્યારે આપણે વાત કરવાની છે કાર્ટેશિય યામ પદ્ધતિના એકમ સદિશોની, અથવા તો કાર્ટેશિય યામ પદ્ધતિ, જેને આપણે લંબ યામાક્ષ પદ્ધતિ તેવા નામથી પણ ઓળખીએ છીએ. આ લંબ યામાક્ષ પદ્ધતિ અથવા તો કાર્ટેશિય યામ પદ્ધતિ એટલે વિદ્યાર્થી મિત્રો એક્સ, વાય અને ઝેડ 3 અક્ષોની મદદથી સદિશમાં કોઈ પણ બિંદુ સ્પેસમાં અવકાશમાં કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવાની પદ્ધતિ. તો આ પદ્ધતિમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ 3 અક્ષો આપણે લેતા હોઈએ છીએ. આકૃતિમાં જુઓ, ધારો કે આવી 3 લંબ અક્ષ અહીંયા આપણે અક્ષોની બીજી તરફ બતાવી નથી. રૂમનો એક ખૂણો બનતો હોય તેવી રચના અહીંયા બને છે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 અક્ષ જે છે તે 3 અક્ષોને આપણે નામ આપીએ અનુક્રમે. કોઈ ઉદ્ગમ બિંદુ, ત્રણેયના સામાન્ય છેદન બિંદુને આપણે બિંદુઓ વડે દર્શાવશું. જમણી તરફની અક્ષને એક્સ અક્ષ કહીએ, ઉપરની તરફ વાય અક્ષ અને આકૃતિના સમતલને લંબ બહારની તરફ તે છે ત્રીજી ઝેડ અક્ષ. એક વાત સમજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. એક્સ અક્ષની દિશા અહીંયા જેમ બતાવી તેમ જ છે, પણ આ અક્ષ અહીંયા પતી નથી જતી. એની વિરુદ્ધ દિશામાં પણ ઋણ એક્સ અક્ષ હોય જ, જેની હાલ આપણે જરૂર નથી એટલે બતાવી નથી. તે જ રીતે મેં ટૂંકમાં ડાબે જમણે ફેલાતી અક્ષ એ એક્સ અક્ષ થઈ, બરાબર. ત્યારબાદ ઉપર નીચેની તરફ ફેલાયેલી તેને વાય અક્ષ કહીશું. અહીંયા ઉદ્ગમ બિંદુથી ઉપર મેં ધન વાય અક્ષ દર્શાવેલી છે અને ઉદ્ગમ બિંદુથી નીચે તેની વિરુદ્ધ દિશામાં ઋણ વાય અક્ષ મળે, જેની અત્યારે આપણે જરૂર નથી. અને ઝેડ અક્ષની દિશા ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ત્રાંસી દેખાય છે, વાસ્તવમાં તેવું નથી. એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને લંબ
આકૃતિના સમતલ એટલે કે તમારા મોબાઈલના સ્ક્રીનને લંબ દિશામાં બહાર તરફ એટલે કે તમારા ચહેરા તરફની દિશામાં તમારા મોબાઈલના સ્ક્રીન પર તમે બોલપેનને ઊભી રાખી દો તો જે દિશા તમને મળે તે દિશામાં ઝેડ અક્ષ ફેલાયેલી છે, પરંતુ તે રીતે આપણે દોરી શકીએ નહીં. આપણે ત્રિપરિમાણમાં આકૃતિ દોરી નથી શકતા, તેથી આપણે આ રીતે આને દર્શાવશું. જાણે રૂમનો કોઈ ખૂણો બનતો હોય અને તે ખૂણાની 3 ધાર જે રીતે હોય તે રીતે આ 3 અક્ષો અહીંયા ફેલાયેલી છે. બરાબર. તો આ 3 અક્ષોની દિશામાં હવે આ 3 અક્ષ એટલે યામાક્ષ પદ્ધતિમાં પૂર્વ નિશ્ચિત 3 દિશાઓ થઈ, ખરું કે નહીં? તો એક્સ અક્ષ એ ડાબી જમણેની દિશા બતાવે છે, વાય અક્ષ તે ઉપર નીચે અને એક્સ અક્ષ તે આગળ અથવા પાછળની દિશા દર્શાવે છે. બરાબર. તો આ ત્રણેય દિશામાં એટલે કે ધન એક્સ, ધન વાય અને ધન ઝેડ દિશામાં એકમ સદિશો પહેલેથી જ વ્યાખ્યાયિત કરેલા હોય છે. આ એકમ સદિશો આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. એક્સ અક્ષની દિશામાં, વાય દિશામાં અને ઝેડ દિશામાં ત્રણેય દિશામાં એકમ સદિશો પૂર્વ વ્યાખ્યાયિત છે, પૂર્વ નિર્ધારિત છે. પહેલેથી જ આ સદિશો તે આપને જણાવવામાં આવે છે. તો આ સદિશોના કંઈક નામ પણ હોવા જોઈએ. તો એક્સ અક્ષની દિશામાં જે એકમ સદિશ છે તેને આપણે આઈ કેરેટ, સ્મોલ આઈ, તેને માથે કેપની નિશાની એટલે કે આઈ કેરેટ એવા નામથી ઓળખીશું આપણે. તે જ પ્રમાણે ધન વાય અક્ષની દિશામાંનું એકમ સદિશ તેને આપણે જે કેરેટ, અહીંયા દેખાય છે તેમ, તેને જે કેરેટ કહીશું, એટલે કે સ્મોલ જે ના માથે કેપની નિશાની. અને તે જ પ્રમાણે ધન ઝેડ અક્ષની દિશામાંનું એકમ સદિશ તેને આપણે કે કેરેટ વડે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ, જે અને કે એબીસીડીના સળંગ 3 અક્ષરો છે, એટલે યાદ રાખવામાં કોઈ તકલીફ નહીં પડે. બરાબર. તો ધ્યાન રાખો અહીંયા કે એકમ સદિશ દર્શાવવા માટે આપણે જે તે નિશાનીની ઉપર માથા પર કેપની નિશાની કરીએ છીએ. બરાબર. આઈ, જે અથવા કેના માથા પર કેપ અથવા તો હેટ જેવો સિમ્બોલ આપણે કરીએ છીએ. આ વાત તમારે યાદ રાખવાની રહેશે. બરાબર. તો આપણને એમ થાય કે જો આની વિરુદ્ધ દિશાની જરૂર પડે તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો આઈની વિરુદ્ધ દિશામાં ઋણ એક્સ અક્ષની દિશા જોઈતી હોય તો આ દિશામાંનું એકમ સદિશ તેને માઇનસ આઈ તેને કહી શકાય. તે જ રીતે ઋણ ઝેડ દિશામાં માઇનસ જે અને ઋણ ઝેડ દિશામાં માઇનસ કે લઈ શકાય. તો આ ત્રણેય એકમ સદિશોનો આપણે બીજા સદિશોને દર્શાવવા માટે ઉપયોગ કરી શકીએ. હવે આના 1-2 ગુણધર્મો અથવા તો વિશેષતાઓ જોઈ લઈએ. તો સૌ પ્રથમ વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રણેય અક્ષ એક્સ, વાય અને ઝેડ અક્ષ ત્રણેય પરસ્પર લંબ છે. તો તેનો મતલબ પણ એ થયો કે ત્રણેય એકમ સદિશો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ તે પણ પરસ્પર લંબ દિશામાં આપણને મળશે. સ્વાભાવિક વાત છે કે ત્રણેય એકબીજાને લંબ થાય. ત્યારબાદ ત્રણેય એકમ સદિશો હોવાથી ત્રણેયના મૂલ્ય સમાન અને ત્રણેયના મૂલ્ય 1 એકમ જેટલા આપણને મળશે. મૂલ્ય 1 એકમ હોય તે તો એકમ સદિશની વ્યાખ્યામાં જ ભણી ગયા આપણે, ખરું ને? તો અહીંયા ત્રણેય એકમ સદિશો હોવાથી ત્રણેયનું સમાન મૂલ્ય 1 એકમ જેટલું પ્રાપ્ત થશે. એકમ સદિશને કોઈ એકમ હોતો નથી તે વાત પણ તમે સારી પેઠે જાણો છો. હવે આપણે સદિશના સમતલમાં ઘટકો અથવા તો સદિશના 2 પરિમાણમાં ઘટકો કેવી રીતે પાડી શકાય તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ ઘટકો શું છે તે વાત પણ તમે આની સાથે જાણી શકશો. બરાબર. તો અહીંયા આકૃતિમાં જુઓ, તમને અક્ષ આપેલી છે, 2 અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ તમને અહીંયા આપેલી છે. બંને અક્ષોનું સામાન્ય છેદન બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુ એને આપણે ઓ વડે દર્શાવીએ છીએ. હવે આ 2 સદિશો લીધા આપણે, ત્રીજી અક્ષ લીધી નથી. તો એક્સ વાય અક્ષ 2 અક્ષ ભેગી થઈને એક સમતલ બનાવે છે તેમ કહેવાય. બરાબર. તો આ એક્સ વાય સમતલ થયું તેમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. આ સમતલને આપણે એક્સ વાય સમતલ તરીકે ઓળખીશું. બરાબર.
તો બે રેખા ભેગી મળીને એક સમતલ બનાવે તેવું તમે ભૂમિતિમાં ભણ્યા હશો. તો આ પણ બે અક્ષની મદદથી તૈયાર આપણને મળતું XY સમતલ છે. આ સમતલમાં તમને એક સદિશ આપેલો છે જે આ પ્રમાણે છે. આ સદિશને આપણે સદિશ A એવા નામથી દર્શાવીએ. હવે ખરી વાત હવે શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ સદિશ તેનું હેડ અહીંયા હોય એ વાત તમે બરાબર જાણો છો. સદિશની તીરની નિશાની જ્યાં આવે તે તેનું હેડ કહેવાય. તે જ રીતે સદિશનું ટેલ ઉદ્ગમ બિંદુ પાસે આપણે રાખેલું છે. તેમ હોવું જરૂરી નથી. સદિશનું ટેલ ગમે ત્યાંથી શરૂ કરી શકાય આપણે, પરંતુ અહીંયા ઉદ્ગમ બિંદુ પાસે ગોઠવેલું છે. તો આ સદિશના હેડમાંથી આપણે બે રેખાઓ એવી રીતે દોરીએ, એટલે કે વાય અક્ષને સમાંતર રેખા આપણે એવી રીતે દોરીએ કે જેથી તે એક્સ અક્ષને કોઈ નિશ્ચિત બિંદુ પાસે છેદે. તે નિશ્ચિત બિંદુ અહીંયા આવશે. આ બિંદુઓને મેં જાણી જોઈને નામ આપ્યા નથી. નામ આપવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તો હેડમાંથી આપણે એક રેખા એવી રીતે દોરીએ જે વાયને સમાંતર હોય તો તે એક્સ અક્ષને કોઈ નિશ્ચિત બિંદુમાં છેદશે. બરાબર. તે જ રીતે સદિશ એના હેડમાંથી બીજી એક રેખા એક્સ અક્ષને સમાંતર એવી રીતે આપણે દોરીએ કે જેથી તે વાય અક્ષને કોઈ નિશ્ચિત બિંદુમાં છેદે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બંને બિંદુ છેદન બિંદુ પ્રાપ્ત થયા, એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ અહીંયા. આ બંને બિંદુઓ ઉદ્ગમ બિંદુથી નિશ્ચિત અંતરે રહેલા છે. આ અંતર અને આ અંતર બંને નિશ્ચિત છે. સાથે સાથે બંને ચોક્કસ દિશામાં પણ છે. આ અંતર એક્સ અક્ષની દિશામાં થયું અને આ વાય દિશામાં. આ બંનેને આપણે સદિશ વડે દર્શાવીએ તો એક્સ અક્ષની દિશામાં મળતો પ્રથમ સદિશ જે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં પીળા રંગનો, તો આ ઓથી આ છેદબિંદુને જોડતો આપણે એક સદિશ દર્શાવ્યો. તેને સદિશ A1 કહીએ. આપણે તેને કહીશું સદિશ A1. તેવો જ બીજો સદિશ વાય અક્ષની દિશામાં ધન વાય દિશામાં મળશે. બરાબર. તેની લંબાઈ પણ ઉદ્ગમ બિંદુથી છેદન બિંદુ સુધી રાખેલી છે. આપણે તેને સદિશ A2 વડે દર્શાવીએ. A1 અને A2 બે સદિશો થયા. બંને સદિશો અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની દિશામાં છે. હવે એ કહેવાની જરૂર નથી કે બંને સદિશો પરસ્પર લંબ થશે. બરાબર. A1 અને A2 બંને પરસ્પર લંબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં ભણેલી સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તમે યાદ કરો અહીંયા. તો જો બે સદિશો આપણને આપેલા હોય આ રીતના, સદિશ 1 અને સદિશ 2, બંનેને સંલગ્ન બાજુ તરીકે પસંદ કરી અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જો અહીંયા પૂરો કરીએ, જે અહીંયા ઓલરેડી પૂરો થયેલો દેખાય છે, તો તેમના સ્ટાર્ટ પોઈન્ટમાંથી, એટલે કે બંનેના ટેલ જ્યાં મૂકેલા છે તે બિંદુમાંથી નીકળતો વિકર્ણ પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપણને આપે. તો અહીંયા પણ આવી રચના બને છે. એટલે કે સદિશ A1 અને સદિશ A2 તેને જો બે સદિશ કહીએ તો સબાચરની રીતે તેમનો પરિણામી સદિશ સદિશ A આપણને મળશે. એટલે કે સદિશ A ને સદિશ A1 અને A2ના પરિણામી સદિશ તરીકે દર્શાવી શકાય. તો અહીંયા પણ આપણે સદિશ A1 અને સદિશ A2 બંનેનો સરવાળો કરવાથી સદિશ A પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર. તો સદિશ A ને આપણે A1 A2ના સરવાળા તરીકે બતાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, એક વાત પહેલાં યાદ કરી લઉં કે આ જે મેં ઘાટા અક્ષરે દર્શાવેલા છે, બરાબર, સદિશોને પ્રિન્ટિંગમાં આ રીતે દર્શાવવામાં આવતા હોય છે ઘાટા બોલ્ડ લેટર્સ વડે, પણ લખતી વખતે તેમના માથે આપણે તીરની નિશાની કરીએ છીએ. તે વાત તમે બરાબર યાદ રાખજો. અચ્છા, હવે આગળ વધીએ અહીંયાથી. તો એક્સ અક્ષ અને વાય અક્ષની દિશામાંના એકમ સદિશો વ્યાખ્યાયિત છે તે વાત તમે જાણો છો. હમણાં જ આપણે ભણી ગયા. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ તેને આઈ કેરેટ કહેવાય, આ દેખાય તેમ, અને વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ તેને જે કેરેટ કહેવાય. એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા સદિશોને અક્ષની ઉપર મૂક્યા નથી,
પણ તેમની દિશા એક્સ અક્ષ અને વાય અક્ષ તરફ જાળવી રાખી છે. બરાબર. તો સદિશને ગમે ત્યાં મૂકવામાં આવે, જો ધન એક્સ દિશામાંનો હોય, જેમ આ સદિશ છે તેમ ધન એક્સ દિશામાં હોય અને તેનું મૂલ્ય 1 એકમ હોય, તેની લંબાઈ 1 એકમ હોય, તો તે એક્સ દિશામાંનો એકમ સદિશ એટલે કે આઈ કેરેટ થયું કહેવાય. તે જ રીતે વાય દિશામાં હોય, 1 એકમ લંબાઈ હોય તેવા એકમ સદિશને જે કેરેટ કહી શકીએ. બરાબર. તો અગાઉના લેક્ચરમાં આપણે સદિશનો બીજા લેક્ચરમાં ભણ્યા હતા કે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. તો કોઈ પણ સદિશને અમુક મૂલ્ય સાથે ગુણવાથી તે જ દિશામાં બીજો સદિશ મેળવી શકાય. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સદિશ આઈને કોઈ ચોક્કસ મૂલ્ય વડે ગુણીએ તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આપણને A1 મળી શકે. તે જ રીતે જે સદિશને ચોક્કસ મૂલ્ય વડે ગુણી અને વાય દિશામાં સદિશ A2 મેળવી શકીએ. બરાબર. તો આ બંને બાબતો આપણે આ રીતે લખી શકીએ. તો સદિશ A1 ને દર્શાવવા માટે અહીંયા મેં કર્યું તેમ આઈ કેરેટ જે A1ની દિશામાં જ છે પણ તેને એક મૂલ્ય સાથે ગુણી દીધું. આ મૂલ્યને હું AX વડે દર્શાવીશ, AX કહીશ. તો AX ઇન્ટુ આઈ, એમાં AXનું મૂલ્ય એવું લીધું કે જેથી AX ઇન્ટુ આઈ કરવાથી સદિશ A1 મળે. તો આ સદિશ A1 જેનું મૂલ્ય AX જેટલું અને તેની દિશા આઈ કેરેટ એટલે કે ધન એક્સ અક્ષની દિશામાં છે. તે જ રીતે A2 સદિશ તેની લંબાઈ એટલે કે તેનું મૂલ્ય AY અને તેની દિશા જે કેરેટ એટલે કે ધન વાય એક્સની દિશામાં છે. તો સદિશ A1 અને A2 ને આ રીતે પણ બતાવી શકીએ, AX ઇન્ટુ આઈ કેરેટ તથા A2 માટે AY ઇન્ટુ જે કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને A1 અને A2ના આ મૂલ્યો એટલે કે આ રીત તેમને દર્શાવવાની આ રીતો તે આપણે આ સૂત્રમાં જો મૂકી દઈએ તો સદિશ A તેને કેવી રીતે આપણે દર્શાવી શકીએ? સદિશ A બરાબર A1ની જગ્યાએ આપણે લખ્યું AX ઇન્ટુ આઈ કેરેટ તથા A2ની જગ્યાએ લખ્યું AY ઇન્ટુ જે કેરેટ. તો સૂત્ર થયું સદિશ A બરાબર AXI પ્લસ AY ઇન્ટુ જે કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્ર અગત્યનું છે જેમાં સદિશ A ને આપણે તેના ઘટકો સ્વરૂપમાં દર્શાવેલો છે. તો સદિશ A ના આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દિશામાં ઘટકો શોધ્યા કહેવાય. સદિશ A નો એક્સ અક્ષની દિશામાંનો ઘટક AX ગણાય અને સદિશ A નો વાય અક્ષની દિશામાંનો ઘટક જેને AY કહીશું. તો વાત સમજી લો. અહીંયા જે બે મૂલ્યો મળ્યા આપણને જેને રાશિઓ પણ કહી શકાય, તો AX અને બીજું AY. તો આ બંને તે સદિશ A ના અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની દિશામાંના ઘટકો અથવા તો એક્સ ઘટક અને વાય ઘટક કહી શકાય. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા AX અને AY બંને પોતે સદિશો નથી. AX માત્ર એક મૂલ્ય છે જેનો એકમ હોઈ શકે. તે જ રીતે AY પણ એક મૂલ્ય છે તેનો પણ એકમ હશે, પરંતુ આ બંને પોતે સદિશો નથી. પણ જો AX ને I સાથે ગુણીએ તો AX ઇન્ટુ આઈ કેરેટ તે સદિશ બનશે. તે જ રીતે AY ઇન્ટુ જે કેરેટ તે પણ સદિશ બનશે, જેને આપણે અગાઉ A1 અને A2 વડે બતાવ્યા હતા. તો I અથવા જે વડે ગુણાય પછી જ તે સદિશ બને ત્યાં સુધી માત્ર મૂલ્ય છે અને આ માત્ર મૂલ્યને આપણે સદિશ Aના એક્સ અને વાય દિશામાંના ઘટકો AX અને AY તેવા નામથી ઓળખીશું. તો ઘટકો બહુ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો, જે સદિશની બે દિશામાં અસરકારકતા દર્શાવે છે. સમજો કે જો કોઈ કણ અહીંયાથી શરૂ કરી અને આ દિશામાં અહીંયા સુધી ગતિ કરે તો એ ખરેખર એક્સ દિશામાં કેટલો આગળ વધ્યો કહેવાય, તો તેનું મૂલ્ય AX જેટલું થશે. અને તે વાય દિશામાં કેટલું આગળ વધ્યો કહેવાય તે મૂલ્યને આપણે અહીંયા AY કહીશું. બરાબર. તો સદિશ Aની એક્સ દિશામાં અસરકારકતા અને વાય દિશામાં અસરકારકતા આપણે શોધી, જેને સદિશના ઘટકો AX અને AY તેવા નામથી ઓળખી. હવે આપણે સદિશના ઘટકોની મદદથી સદિશનું મૂલ્ય અને તેની દિશા કેવી રીતે શોધી શકીએ તે બાબત આપણે અહીંયા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આકૃતિમાં જુઓ, એક અક્ષ આપેલી છે એક્સ અક્ષ અને બીજી અક્ષ તમને આપી છે વાય અક્ષ. ઓકે. બંનેનું સામાન્ય બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુ જેને આપણે O વડે દર્શાવીએ છીએ અહીંયા
એક સદિશ આપેલો છે જે લાલ રંગના ઘાટા તીરથી જોઈ શકાય છે, તેને આપણે સદિશ એ તેવા નામથી અહીંયા દર્શાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સદિશ એના શીર્ષમાંથી એક્સ અક્ષ પર જો લંબ દોરીએ તો એક છેદબિંદુ મળશે. તે જ રીતે એના શીર્ષમાંથી વાય અક્ષ પર પણ આપણે લંબ દોરી શકીએ અને તેને કારણે જે બે ઘટકો પ્રાપ્ત થશે આપણને, બરાબર, સદિશ એના શીર્ષમાંથી આપણે એક્સ અક્ષ પર જે લંબ દોર્યો અને તેને કારણે આપણને એક્સ અક્ષ પર સદિશ એનો ઘટક પ્રાપ્ત થશે, જેની આપણે સહેજવાર પહેલાં વાત કરી. તે જ રીતે વાય અક્ષની દિશામાં પણ સદિશ એનો ઘટક મળશે. આ બંને ઘટકોને શું કહીએ છીએ આપણે? યાદ કરો તો એક્સ અક્ષની દિશામાંનો ઘટક તેને આપણે કહીશું, જે મેં અહીંયા સદિશ સ્વરૂપે દર્શાવેલો છે પીળા રંગના તીરથી, તો આ ઘટકને આપણે એ એક્સ ઇન્ટુ આઈ કેરેટ તેવા નામથી ઓળખીશું. અને તે જ રીતે વાય દિશામાંનો ઘટક જે પીળા તીરથી બતાવેલો છે વિદ્યાર્થી મિત્રો, તેને પણ આપણે એ વાય ઇન્ટુ જે કેરેટ એવા નામથી ઓળખીશું. તો યાદ રાખો, એ એક્સ અને એ વાય બંને માત્ર મૂલ્યો છે, બરાબર, ઘટકો છે. આઈ કેરેટ અને જે કેરેટ એક્સ અને વાય દિશામાંના એકમ સદિશો છે. આટલે સુધી તમે જાણો છો. હવે આપણે આગળની વાત શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. સદિશ એનો એક્સ અક્ષ સાથે ખૂણો થીટા આપેલો છે. તો સદિશને આપણે થોડીવાર પહેલાં ઘટક સ્વરૂપે દર્શાવ્યો હતો. સદિશને દર્શાવવાની બીજી એક રીત થઈ. જો સદિશનું મૂલ્ય જાણીતું હોય, મૂલ્ય એટલે કે તેની લંબાઈ, અને એક્સ અક્ષ સાથે બનાવેલો તેનો ખૂણો જાણીતો હોય, તો આટલી માહિતી પરથી આપણે સદિશને સમતલમાં આસાનીથી દર્શાવી શકીએ. સદિશને દર્શાવવાની બીજી રીત તેના ઘટક સ્વરૂપમાં છે, જે હમણાં આપણે વાત કરી હતી. અચ્છા, હવે વિદ્યાર્થી મિત્રો, કે જો સદિશ એનું મૂલ્ય તમને આપેલું હોય અને એક્સ અક્ષ સાથે બનતો ખૂણો આપેલો હોય, તો આટલી માહિતી પરથી તેના બે ઘટકો એટલે કે એ એક્સ અને એ વાય કેવી રીતે શોધી શકાય? તો જુઓ અહીંયા કે એક કાટકોણ ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો. આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો આપેલો છે, બરાબર. આ કર્ણ થયો અને આ પાસેની બાજુ થઈ. તો આપણે કહી શકીએ કે પાસેની બાજુ બરાબર, આમ તો કોસ થીટાની વ્યાખ્યા પરથી કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે કોસ થીટા બરાબર એ એક્સ અપોન એ થશે. તો તેમાં એ એક્સને જો કરતા બનાવીએ તો એ એક્સ બરાબર એ કોસ થીટા એવું લખી શકાય. તે જ પ્રમાણે જો આપણે સામેની બાજુ લઈએ તો સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઇન થીટા આપશે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તેવું લખી શકાય, બરાબર. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે આ લંબાઈ એવાય જેટલી થશે, તો એવાય અપોન એ થશે, જેમાં એવાયને કરતાં બનાવતા આપણને પ્રાપ્ત થશે એ સાઇન થીટા. એવાય બરાબર એ સાઇન થીટા. તો એ એક્સ અને એવાયના મૂલ્યો શોધવાની આ રીત થઈ વિદ્યાર્થી મિત્રો. તમને સદિશની લંબાઈ આપેલી છે, એક્સ અક્ષ સાથે બનતો ખૂણો આપેલો છે, તો તેની મદદથી એ એક્સ અને એ એક્સ અને એવાય કેવી રીતે શોધી શકાય? તો આ બે સૂત્રો થયા. એ એક્સ બરાબર એ કોસ થીટા અને એવાય બરાબર એ સાઇન થીટા. ખાસ યાદ રાખશો. હવે જો ઘટક એ એક્સ અને એવાય તમને આપેલા હોય, એ એક્સ ઘટક આપેલો હોય અને એવાય ઘટક આપેલો હોય, તેની મદદથી આપણે જો સદિશ એનું મૂલ્ય જોઈતું હોય, સદિશ એનું મૂલ્ય એટલે કે આ એ જે બતાવ્યું તે જો જોઈતું હોય તો કેવી રીતે મળે? તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેના વર્ગોના સરવાળો કરીએ આપણે તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થઈ જશે. બાકી વધે એ સ્ક્વેર બરાબર ડાબી તરફ આ બંનેના વર્ગ કરી બંનેનો સરવાળો કરવાનો છે. ડાબી તરફ એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર જમણી બાજુ એ સ્ક્વેર કોમન અને કૌંસમાં કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા વધે, જેનું મૂલ્ય 1 થશે. તો એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર થયું. જો સાદરૂપ આપીને માત્ર એને લખીએ આપણે તો એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર તેવું મૂલ્ય તમને પ્રાપ્ત થશે.
તો આ સૂત્ર બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ સદિશના ઘટકો આપેલા હોય, એક્સ ઘટક અને વાય ઘટક, જો સદિશનું મૂલ્ય જોઈતું હોય તો સાદા શબ્દોમાં એટલું યાદ રાખો કે સદિશના અહીંયા બે ઘટક છે, તો બંને ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરવાથી સદિશનું મૂલ્ય પ્રાપ્ત થશે. ફરી યાદ રાખો, સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ વાક્ય યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, સદિશનું મૂલ્ય તો મળ્યું અહીંયા આપણને, પણ તેની દિશા જોઈતી હોય એટલે કે એક્સ અક્ષ સાથે બનાવેલો તેનો ખૂણો જો જોઈતો હોય તો તે પણ ઘટકો પરથી આપણે શોધી શકીએ આવી રીતે. તો આકૃતિમાં ફરીથી કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈએ તો ખૂણાની સામેની બાજુ એ વાય જેટલી થશે, બરાબર, આના જેટલી આ બાજુ થશે એ વાય, અને ખૂણાની પાસેની બાજુ થશે એ એક્સ. તો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે એ વાય અપોન એ એક્સ લખી શકાય. તો ટેન થીટા બરાબર અહીંયા આ આકૃતિમાં જોયું તેમ એ વાય અપોન એ એક્સ થશે, બરાબર. અથવા તો જો થીટા જોઈતો હોય તો ટેનને બીજી બાજુ લઈ જાઓ તો ટેન ઇનવર્સ એ વાય અપોન એ વાય અપોન એ એક્સ તેવું તમે અહીંયા લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં વાત કરી તેમ તમે સમજી જ ગયા હશો કે સદિશને આપણે બે રીતે લખી શકીએ. સદિશને દર્શાવવાની બે રીતો અહીંયા આપણને પ્રાપ્ત થઈ. કઈ છે આ બે રીતો? તો સદિશને સમતલમાં કોઈ બી સદિશ એ હોય કે બીજો કોઈ હોય તેને બે રીતે રજૂ કરી શકીએ સમતલમાં. તેમાં પ્રથમ રીત છે તે છે સદિશનું માન એટલે કે તેનું મૂલ્ય એ જો આપેલું હોય અને એક્સ અક્ષ સાથે બનાવેલ તેને ખૂણો, સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો જો થીટા આપેલો હોય તો આ બે માહિતીની મદદથી આપણે સદિશને દર્શાવી શકીએ. તો સદિશનું મૂલ્ય અને એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણાની મદદથી સદિશને દર્શાવવાની આ થઈ એક રીત. તે જ રીતે સદિશને તેના ઘટકો સ્વરૂપે પણ દર્શાવી શકાય. હમણાં આપણે સદિશના સમતલમાં ઘટકો વિશે ભણી ગયા. તો એ એક્સ અને એ વાય જો બે ઘટક જાણીતા હોય તો સદિશને આપણે એ એક્સ આઈ ઇન્ટુ એ વાય જે કેરેટ એવા સૂત્રની મદદથી પણ ગાણિતિક રીતે પણ રજૂ કરી શકીએ. તો સદિશને દર્શાવવાની બે રીતો તે તમે યાદ રાખશો. આજે આટલે સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજનું હોમવર્ક અવશ્ય નોંધી લેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી રેગ્યુલર લેક્ચર્સ તમારા સુધી પહોંચતા રહે. તો હોમવર્કમાં પ્રથમ પ્રશ્ન છે તે છે સદિશના સમતલમાં અથવા તો બે પરિમાણમાં ઘટકો સમજાવો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એમ પણ પૂછાય સમતલની જગ્યાએ દ્વિપરિમાણમાં ઘટક સમજાવો તો પણ તેનો મતલબ એનો જ થશે, બે પરિમાણ એ જ સમતલ થયું. તેવું આપણે પ્રકરણ 3માં પણ ભણ્યા હતા જે તમને યાદ હશે. બીજો પ્રશ્ન છે સદિશના ઘટકો પરથી, સદિશના ઘટકોની મદદથી તેના મૂલ્ય અને દિશા કેવી રીતે શોધી શકાય. તો આપણે આજે થોડી વાર પહેલાં વાત કરી તેમ સદિશના ઘટક જો એક્સ અને એ વાય આપેલા હોય તો તેમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરવાથી તેમનું મૂલ્ય મળશે. અને સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે કે તેની દિશા તે ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ સૂત્ર વડે આપણે આપી શકીએ, અથવા તો થીટા બરાબર ટેન ઇનવર્સ એ વાય અપોન એ એક્સ લખી શકીએ. તો આ બાબત તમારે આકૃતિ સાથે ગણતરીની મદદથી સમજાવવાની રહેશે. અને છેલ્લે નાનકડો પ્રશ્ન, સદિશને સમતલમાં કેટલી અને કેવી રીતે દર્શાવી શકાય. તો તમને ખ્યાલ છે કે સદિશને બે રીતે સમતલમાં રજૂ કરી શકાય અને તે બંને રીતો કઈ કઈ છે તો આપણે હાલ જ ભણ્યા. તે બરાબર સમજી અને પ્રશ્નનો જવાબ લખી લેશો.